હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે આપણે હનુમાન જયંતીના અવસરે આ 12 નામનો અચૂક પાઠ કરવો જોઈએ. મિત્રો, દરેકના જીવનમાં નાના મોટા સંકટો આવતા હોય છે, પણ આ સંકટમાંથી દૂર થવા માટે આ હનુમાનજીના 12 નામનો પાઠ કરવો શુભ ગણાય છે, જેથી દરેક સંકટો દૂર થાય છે. તો તમે પણ અમારો વિડીયો સ્કીપ કર્યા વગર અંત સુધી જોડાયેલા રહેજો. તો ચાલો આપણે જઈએ અને આ 12 નામનો પાઠ કરીએ. હે દુઃખ ભંજન, ગુજરાતના આ ચમત્કારિક હનુમાન મંદિરના દર્શન કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. મિત્રો, આજે તમને કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં લઈ જવાના છીએ. મિત્રો, હનુમાનજીનું આ મંદિર ગુજરાતના સાળંગપુરમાં આવેલું છે. આ મંદિરમાં હનુમાનજીના ભક્તો હનુમાનજીને દાદાના નામથી બોલાવે છે અને આ મંદિરને બજરંગબલીના સૌથી પ્રખ્યાત મંદિરોમાંનું એક મંદિર માનવામાં આવે છે. મિત્રો, આ સાળંગપુરમાં આવેલું કષ્ટભંજન દેવ એવા હનુમાનજી મહારાજનું મંદિર ખૂબ જ વિશાળ જગ્યામાં અને કુદરતી વાતાવરણથી ઘેરાયેલું અને ખૂબ જ સુંદર કલાકૃતિથી આ મંદિરને સુશોભિત કરવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો, આ સાળંગપુરમાં બિરાજતા એવા કષ્ટભંજન હનુમાનજી મહારાજના આપણે દર્શન કરીએ અને આગળ વધીએ. અને બીજી વાત કરું તો અહીં 12 નામનો પાઠ કરવાથી દરેકના જીવનમાં આવતા નાના મોટા સંકટોમાંથી મુક્તિ મળી શકે છે. મિત્રો, આ 12 નામ ખૂબ જ ચમત્કારિક 12 નામ છે, જેમનો નિત્ય પાઠ કરવાથી દરેક મનુષ્યના જીવનમાંથી આવતી મુશ્કેલીઓ દૂર થાય છે. મિત્રો, હવે થોડા દિવસોમાં હનુમાન જયંતીનો આ શુભ અવસર આવી રહ્યો છે. તો મિત્રો, પંચાંગ મુજબ જોઈએ ને તો ચૈત્ર પૂર્ણિમા 23 એપ્રિલ 2024ના રોજ સવારે 3:25 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 24 એપ્રિલ 2024ના રોજ સવારે 5:18 વાગ્યે સમાપ્ત થશે. મિત્રો, 2024 ચૈત્ર મહિનામાં હનુમાન જયંતી આવે છે અને આ હનુમાનજીના ભક્તો આ દિવસે ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે વિશેષ પાઠ અને પૂજા કરે છે. પરંતુ જીવનમાં કોઈ પણ સંકટ હોય અને તેમના આ 12 નામનું જો સંપૂર્ણપણે વિશેષ મહત્ત્વ છે, કેમ કે આ 12 નામનો પાઠ કરવાથી તમામ સંકટ દૂર થાય છે. તો ચાલો આપણે એ વિશે જાણીએ. મિત્રો, આ હનુમાનજી મહારાજના આ 12 નામનો પાઠ કરવાથી તેમનો પાઠ કરનાર ભક્તોના આયુષ્યમાં વધારો થાય છે, પરંતુ તમામ સાંસારિક સુખો પણ પ્રાપ્ત થાય છે. મિત્રો, જે કોઈ વ્યક્તિ શ્રદ્ધાથી આ હનુમાનજી મહારાજના 12 નામનો પાઠ કરે છે, પૂજન કરે છે, તેમને દરેક સંકટમાંથી મુક્તિ મળે છે. અને આ હનુમાનજી મહારાજના આપણે આ 12 નામના પાઠ વિશે અને નામ વિશે જાણીએ. તો ચાલો મિત્રો, આપણે આ બજરંગબલીના આ 12 નામ વિશે જાણીએ અને પાઠ કરીએ. ઓમ હનુમંતે નમઃ, અંજની સુનવે નમઃ, વાયુપુત્રાય નમઃ, મહાબાલાય નમઃ, શ્રી રમેષ્ટાય નમઃ, ઓમ ફાલ્ગુન સખાય નમઃ, પિંગાક્ષાય નમઃ, અમિત વિક્રમાય નમઃ, ઉદાધિક્રમનાય નમઃ, સીતાશોક વિનાશકાય નમઃ, લક્ષ્મણ પ્રાણદીન નમઃ, દસમુખ દર્પહરાય નમઃ. મિત્રો, આ 12 નામનો પાઠ
નિત્ય કરવાથી દરેક સંકટમાંથી મુક્તિ મળી શકે છે। મિત્રો, આ 12 નામ પાઠ કરવાનો કંઈક મહિમા પણ અલગ જ છે। તો જાણીએ તો જે વ્યક્તિ સવારે આ 12 નામનો પાઠ કરે છે તેમને દીર્ઘાયુનું વરદાન મળે છે અને નિત્ય ક્રમ મુજબ રોજ આ 12 નામનો પાઠ કરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે। જે વ્યક્તિ બપોરે આ 12 નામનો પાઠ કરે છે તે ધનવાન બને છે। બપોરે અને સાંજે આ 12 નામનો પાઠ કરવાથી પારિવારિક સુખની સંતુષ્ટિ મળે છે। જે વ્યક્તિ રાત્રે સૂતી વખતે આ 12 નામનો પાઠ કરે છે તે શત્રુ પર વિજય મેળવે છે। મિત્રો, તમે જોયું ઉપરોક્ત સમય સિવાય શ્રી હનુમાનજી મહારાજના આ 12 નામનો પાઠ કરનાર વ્યક્તિનું દરેક અનિષ્ટથી રક્ષણ થાય છે। મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય બજરંગ લખવાનું ભૂલતા નહીં। નમસ્કાર।